ગુજરાતની ભલે એક વિધાનસભાની પેટા ચૂંટણી હોય પરંતુ આખી ગુજરાતની તેના પર નજર અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર શિવજીના શરણે પહોંચ્યા કારણ કે સ્વરૂપજી ઠાકોર પર એક કહેવાય વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો। બે વખત 2017 હોય 2022 હોય ભલે ગુજરાતમાં ભાજપની સરકાર બની પરંતુ વાવ બેઠક કોંગ્રેસના ફાળે ગઈ પરંતુ આ વખતે સ્વરૂપજી ઠાકોરે એડી ચોટીનું જોર લગાવ્યું છે। મતગણતરી પહેલા મહાદેવના શરણે પહોંચ્યા। ચૂંટણી પરિણામ પહેલા સ્વરૂપજીએ શિવજીના દર્શન કર્યા, આશીર્વાદ લીધા। પાતાળેશ્વર મહાદેવના મંદિરમાં તેમણે દર્શન કર્યા હતા। શિવજીના દર્શન કરીને જીતની આશા સ્વરૂપજી ઠાકોરે વ્યક્ત કરી। વાવ વિધાનસભાની પેટા ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ માટે વટનો સવાલ હતી। જો કે વાવ પેટા ચૂંટણીનું મતદાન યોજાઈ ગયું ને તે બાદ આજે પરિણામ યોજાવા જઈ રહ્યું છે। ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર કે જેઓ વહેલી સવારે પાતાળેશ્વર મહાદેવના દર્શનાર્થે પહોંચ્યા છે, આપણી સાથે જોડાયા છે। શું કહો છો સાહેબ, આજે ચૂંટણીનું પરિણામ એક વટનો જંગ બની હતી, આજે પરિણામ આવવા જઈ રહ્યું છે, વહેલી સવારે ભોળાનાથના દર્શન કરવા પહોંચ્યા છો, શું કહો છો? આજે મતદાનનો ગણતરીનો દિવસ છે અને અમને સૌભાગ્ય મળ્યું છે કે અમે પાતાળેશ્વર મહાદેવના દર્શન કરી અને અમે આશીર્વાદ અમને મળ્યા છે કે આ વખતે જે વાવ વિધાનસભાનું કમળ ખીલશે અને જે આશીર્વાદ અમને મળ્યા છે એ આશીર્વાદ થકી અમે વાવ વિધાનસભાની સેવાનો લાભ લઈશું અને 18 આલમની જે લાગણી છે, 18 આલમના જે આશીર્વાદ છે એ આશીર્વાદ કમળને ખીલાવા રૂપી અમને મળી રહેશે। અને એમાં ભાજપ કોંગ્રેસ સાથે અપક્ષ પણ મેદાને હતું, માવજીભાઈ પણ મેદાને હતા, શું માનો છો, શું ચિત્ર રહેશે? જો લોકોના આશીર્વાદ જ્યારે મળતા હોય ત્યારે પૂરો વિશ્વાસ હોય કે આ વખતે કમળને ખીલાવા માટે સ્વયંભૂ 18 આલમ આગળ આવી અને મોદી સાહેબના હાથ મજબૂત કરવા અને મોદી સાહેબનો જે વિકાસની યાત્રા છે એને આગળ વધારવા માટે સ્વયંભૂ 18 આલમ આવી છે અને 18 આલમ કમળને ખીલાવા માટે આજે મતગણતરી છે એ મતગણતરીના ટૂંક સમયમાં જ પરિણામ જાહેર થશે અને કમળને લોકો આશીર્વાદ આપ્યા છે। પાલનપુરના પાતાળેશ્વર મહાદેવના દર્શન કરીને અત્યારે મતગણતરી કેન્દ્ર તરફ પ્રયાણ કર્યું છે। ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા।